રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર રખડતા ઢોરનો ત્રાસ સામે આવ્યો છે। પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર રખડતા ઢોરનો અડીંગો સામે આવ્યો છે। નેશનલ હાઈવે પર રખડતા ઢોરને કારણે વાહન ચાલકો પરેશાન છે। રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર હજારો વાહનો થાય છે પસાર। ગત રોજ દ્વારકામાં રોડ ઉપર આખલાના કારણે ટ્રિપલ અકસ્માત સર્જાતા 7 વ્યક્તિના મોત નીપજ્યા છે। ગામથી લઈને નેશનલ હાઈવે પર રખડતા ઢોરને કારણે અનેક વાર સર્જાઈ ચૂક્યા છે અકસ્માત। તંત્ર દ્વારા ઢોર પકડવાની નહીવત કામગીરીને લઈને વાહન ચાલકો પરેશાન છે। તંત્ર દ્વારા આવા હાઈવે રોડ પર રખડતા ઢોર પકડવા વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે। જે કેસની ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ ધોરાજી। મારું નામ અશોકભાઈ માવાણી છે અને ઢોરનો ત્રાસ બહુ વધારે છે અને તંત્ર કોઈ ધ્યાન નથી આપતું એટલે ખાડા રસ્તાનો કોઈ હાઈવે ઉપર ગાયો હોય છે શું હાઈવે ઉપર આ ગાયો હોય છે શું ગાયો કોઈ પકડતું જ નથી એમને ઢોર રખડતા હોય કોઈ ધ્યાન નથી દેતું તંત્ર। અકસ્માત બહુ થાય સાહેબ આમાં કાયમી બે ચાર અકસ્માત હોય જ છે। શું રજૂઆત છે તમારી? રજૂઆત કોઈ ધ્યાન નથી દેતું તંત્ર શું ધ્યાન દે આમાં તંત્ર કઈ ધ્યાન દે તો થાય ને આમાં હજારો વાહન હતી હજારો વાહન અહીંથી નીકળે છે ટ્રાફિક એવડો હોય સમજી લ્યો કોઈ તંત્ર ધ્યાન નથી આપતું। ક્યાં હોય છે ગાયો રોડ ઉપર બેઠી હોય રોડ ઉપર જ હોય આવ રોડ ના કાંઠે ગાયના વચ્ચે જ બેઠી હોય ગાયું। અશરફભાઈ આસમભાઈ સમા અમે ડ્રાઇવિંગ કરું છું રોડ ઉપર નીકળીએ છીએ નાનું વાહન હાંકું છું બરોબર। આમાં ઢોર બહુ બેઠા હોય છે ગાયો ભેહું બધું ઘણું હોય છે જનાવર। હવે આમાં શું કરવું એનું તમે કઈક કરો કોક ભેગું થઈને તો સારું। આમાં બધાના જીવ બચે ઢોરનો જીવ બચે અને માણસનો જીવ બચે આમાં બેને ફાયદો છે। રાતના ટાઈમે તો બેઠું હોય જેમના ઢોર કે ગાયું ગમે એ તો દેખાતું નથી આમાં કઈ નાના વાહનમાં લાઈટમાં તો ભટકાય તો અમને ખબર પડે કે આમાં કઈક ભટકાણું છે। આ નેશનલ હાઈવે છે આમાં કઈક કામગીરી કરો તો તમારા લોકોની બધાની મહેરબાની। જાન હાનિ થાય છે બધું તકલીફ છે આમાં। પછી તમે એમ કહો કે ઢોર ને ઉલાડી નાખ્યા ગાય ને ઉલાડી નાખી મર્યા પછી અત્યારે જીવતું કોઈ એનું ધણી નથી મર્યા પછી એમ કે લાખ રૂપિયામાં ગાય મંગાતી હતી એને અમે દીધી નહીં તમારે 80,000 તો દેવા જોઈએ। તમારા નાના વાહન વાળા ક્યાંથી 80,000 કાઢવા જાય?